મિરલ અરે તું સરસ જ જાય મિરલને છે ને સ્પ્રે વધી પડે છે એટલે જોઈ છાંટે છે બધી કેમ તું નાઈ નથી તો કે વધી પડે છે એટલે બધીએ લગાવ્યો મમ્મી ચાલો આ સાઈડ ચા પાણી ચાલે છે મમ્મીને માથું ચડી જાય માણસને આનથી સુગંધ આવે ને વાસ આવે મમ્મીને ઉઠીને એક જ કામ બારે વાળવા આમ જો ઉઠી તા કેવા કચરા પોતા કરીને ભૂતા ઉઠી તા એટલે તોડ આવે છે કઈ વાંધો સારું એક્સરસાઇઝ કેવી થઈ જાય છે તો હું કેટલું કામ કરું ભાઈ પોતા મારી હાલમ મૂકી દે હાલમ અને આજે મમ્મીએ છે ને ઓછાડ ધોયો હતા એમને હોતી હે જો સ્વાય ગુડ મોર્નિંગ હાય કુંભકરણ ગુડ મોર્નિંગ ઊભી થા પછી કેવું કરશે કે મને હે ને સાંજે નીંદર નથી આવતી હુવા દ્યો કોઈ બોલોમાં એવા છે ને અલગ અલગ ટાઈપના વર્ડ આવશે એની પાસે હાલો ઓછાડ ગોટ પાથરવાનો હે અમારે ચારમી તારી બેન છે થોડીક ઉઠે તારી બેન છે હું તાર જેટલી નીંદર નથી કરતી હું કઈ નીંદર નથી કરતી તું કરે બપોર હોઈ ગઈ હતી હું હોઈ ગઈ હતી તું હોઈ ગઈ હતી હું નહોતી હોતી જા આવે હા પછી મેં ફોન જોયો એમનો મેં હોવાનું હોય એવું કઈ આવે વચમાં કે એમનો મેં હોતા હી હા ને આવે ને કાંઈ એવું ન આવે હાલો હાલો દીકો હાલો ઉઠો હાલો ગુડ મોર્નિંગ હાલો સાંજે પણ નીંદર નહીં આવે સવાર વહેલું ઉઠવું હોય હાલો હજી ઉઠ કાલ સન્ડે હે ભલે હુઈ જા કા કાલ સન્ડે હુઈ જા થોડોક મોડો પાથર છે ઓછાડ મિરલ તારે જ પાથરવાનો હે મમ્મીને છે ને પરફ્યુમથી માથું ચડી ગયું છે એટલે હવે કીધું ચા પી લે તને હરખું આવી જા બાએ જો એનો ચા પી લીધો ને મમ્મીનો બાકી છે હાલો મમ્મી ચા પી લે એટલે વાંધો નહીં આવે તમને મમ્મી મારો કાંઈ ઈલાજ છે બહુ ઉધરસ થઈ ગઈ ગળું ખરાબ છે અત્યારે હવે કાંઈ નહીં ચોકલેટ ન ખવાય અને ખવાય ને તો કોકને ખવડાવે એકલું મેં કોઈ દી કાંઈ ખાધું નથી ખાધું જો સ્નેપ મૂકસ શેની તો કાંઈ રાજકોટથી થોડીક તને કાંઈ લઈ આવું નહીં મમ્મી રાજકોટમાં હતી ત્યારે ન લઈ આવતી શું શું ખાવાનું વસ્તુ એટલે આઈસ્ક્રીમ અમે ખાતા હોય તારા માટે હું લઈ આવું એમ મારા બીજે ક્યાંકથી લઈ આવે આને કાંઈ ખવડાવવું જોઈએ આના ઘરમાં ટોન્ટ મારી જો આટલે જ ઉધરસ થઈ ગઈ 700 સબસ્ક્રાઇબર થવા આવ્યો હવે તો એક ખવડાવો એક બાકી છે એક સબસ્ક્રાઈબર હવારથી એટલી રાહ જોશો ને 699 થઈ ગયા એક કોક થઈ જાય એક સબસ્ક્રાઈબર થઈ જાય એક થઈ જાય તો 700 પૂરા થઈ જાય પણ એક થાકો તો તારો અવાજ ખુલી જાય કે તો હા તો મારો અવાજ ખુલી જાય તો વાંધો નહીં આવે નહીં મમ્મી કેટલો વેઇટ કરી છે મમ્મી એમ કે થઈ ગયા એમ ન થાય થઈ જશે વાર લાગે કઈ વાંધો થઈ જશે બહુ ગરમી છે ગરમી છે ને ઉપર જઈએ એટલે ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન એનો સેટઅપ જે અત્યારે હાલમાં નવો ચાલે છે ને ચારમી કાના માટે ઝૂલો બનાવે છે નહીં પાણી હતું પેલા અત્યારે ઉઠીને જો ત્યાં જઈવી ઉઠીને ઝૂલા પાસે જઈવી પછી અહીંયા હે ને બેસવાનું લટકવાનું અત્યારે ઓલા લગનમાં પેલો ઓલો ચાકડો વધાવા ન જાય એવી ફિલિંગ આવી ચારમી તું આમ બેઠી હતી ને તો દીદી અમારે કામ કરે છે ઉપર ગયા હતા ને આમ એવું યાદ આવે બાયું જો આમ છે ને મીન્સ કે આપણે કોઈના લગનની આમ કેસેટ જોતા હોય ને તો આવી રીતે ચાકડો વધાવે આમ કરીને આમ કરે ને પછી આમ કેમેરા આમ જોવે એમાં ઓલી જૂની કેસેટ હોય ને એ જોવાની તો એક્સ્ટ્રા મજા આવે કારણ કે બધી બાઈઓ અલગ અલગ લાગતી હોય અરે એકથી એક તો જો હું નાસ્તો બનાવું ને તો જ નાસ્તો બને બાકી અમારે મિરલ હોય ને એને નાસ્તો બનાવવાનું કીધું હોય ને તો એ કોઈ દિવસ નાસ્તો ન બનાવે રેડીમેડ પેકેટ પકડીને બેસી જ જાય એવું નહીં કે દીદી માટે કાંઈક સમથિંગ સ્પેશિયલ નાસ્તો બનાવીએ એવું બે થઈને બનાવી હતી એકવાર ભેળ બનાવી ભેળમાં કાંઈ ટેસ્ટ ન આવે મને કે દીદી ચાઈક તો કે આમાં કાંઈક ઓછું લાગે છે પણ બધું ઓછું જ હોય કાંઈ વધારે હોય જ નહીં हाँ जो आ बोल सबूत है मेरे पास जो એને પેકેટ લઈને અત્યારે બેસી ગઈ છે એવું નહીં કંઈક નવું બનાવીને ખવડાવું એમ
ના હવે મેં ડાયટિંગ ઉપર હવે વિચારું છું કે રવિ સોમ રાજકોટ જાઉં હું ને ત્યાર પછી ચાલુ કરું એમ પણ મિરર જો પૂરેપૂરો સપોર્ટ દે ને તો તારે કરવું હે વિચાર તો છે નહીં બપોર હું કહેતી હતી મને કે જો એક શરત ઉપર સાંજે નહીં જમું કે હું ઉપર બેસીશ ને નીચે બધા જમતા હોય કે બધા જમવા બેઠા હોય ને હું સામે બેઠી હોય તો મિરર તને શું થાય મન થઈ જાય મિરર કીધે કંટ્રોલ ન થાય એમ કંટ્રોલ સિસ્ટમ મારી બહુ સારી છે હું એમ વિચારું કે મારે નથી ખાવાનું ન જ ખાવાનું અને મિરર સામે બેઠી હોય ને કોઈક બે વાર એમ કહે કે હાલે હાલે લઈ લે એટલે મિરર લઈ લે નહીં ફાઇનલી ચા પાણી પીવાઈ ગયા આવી ગયું હરખું ન થાય એવો છે એમ કાંઈ વાંધો ન આવે નહીં કાંઈ નહીં જો એ ઓછાર પાથરે છે અને અમારી ઘરે છે ને દર વખતની જેમ આ વખતે પણ છે ને ઓર્ગેનિક કેરી આવી છે આ એકદમ છે ને તાલાલા ગીરની ઓર્ગેનિક કેરી છે અને આ બોક્સમાં છે ને 2 બોક્સ ઓલરેડી ખવાઈ ગયા કારણ કે છે ને જો આવી રીતે એકદમ પાકી છે જ્યારે અમે વેકેશનમાં હતા ને ત્યારે પપ્પાએ છે ને બધા બોક્સ રાખી દીધા હતા કાચી કેરી લઈ આવીને આવી રીતે અને અમે આવ્યા ને ત્યાં પાકી ગઈ હતી ને હવે ધીમે ધીમે જો આ સાઈડની છે ને આ કેરી બધી પાકે છે અને આ કેરી પાકી ગઈ છે એકદમ જે આંબામાંથી ઉતારેલી હોય એવી કહેવાય ને આંબામાંથી ઉતારેલી હોય ને એવી કેરી છે અને એકદમ મીઠી ને ઓરિજિનલ કેરીનો ટેસ્ટ આવે ઓલી જે બજારમાંથી લઈ આવીને એ કેરી ખાવાની એટલી બધી મજા ન હોય પણ આ કેરી બહુ મસ્ત હોય અને આમાં એ લોકો એમ કહે કે જે આ ઉપરનું હોય ને એ તોડવાનું નહીં એટલે આખી કેરી આવી રીતે પાકે અને એકઈ કેરી જો આવી રીતે બગડી નથી અમારે 2-3 કેરીમાં જે ચાંદા પડી જાય ને અલગ વાત છે બાકી એકદમ આવી મસ્ત થાય નહીં એકદમ જો આવી ઓરેન્જ અને અંદરથી ને એવી ઓરેન્જ નીકળે આમ એકદમ છે ને ખાવાની બહુ જ મજા આવે એટલી મસ્ત થાય મમ્મીને બહુ ભાવે નહીં ઓલી ખાટી ને મીઠી ને આમ અલગ અંદરથી બહારથી આમ પીળી દેખાતી હોય પણ અંદર ખાવા જઈને તો કેવું થાય એવો બધો ન હોય હા ખાટી લાગે અમે બહુ બધી ટ્રાય કરી પણ આ જે કેરી 2 વર્ષથી અમે ટ્રાય કરીને બહુ જ મસ્ત છે પપ્પાના સ્કૂલના જે અમારા પ્રિન્સિપલ એટલે કે સર છે ને એને એ લોકો ક્યાંથી લઈ આવે એના રિલેટિવ્સમાં કોકની અહીંયા આંબા છે એટલે પહેલાં 3 બોક્સ લઈ આવ્યા તેમાંથી 2 બોક્સ તો ઓલરેડી પતી ગયા 1 બોક્સ છે ને ફ્રીજમાં છે આ હજી ધીમે ધીમે પાકે છે એટલે અહીંયા રાખી છે અને આ કેરી પાકી ગઈ છે એટલે જેમ ફ્રીજમાંથી મીન્સ કે પૂરી થતી જાય ને આ ફ્રીજમાં ટ્રાન્સફર થઈ જાય ઠંડી થવા માટે નહીં મને કાલે પૂછતી હતી કે 1% બેટરી અગર ફોનમાં હોય તો તારે કેટલો ટાઈમ હોયો છે એટલે આ એવું બેઠા બેઠા અહીંયા નોટિસ કરે છે મમ્મી આમ પૂરી ગઈ એને કીધું કે તું જા અને સ્વિચ બંધ કરીએ તો પછી પૂછ્યું કેટલા ટકા એમ કીધું 99%. મમ્મી કહે કે હવે 1 મિનિટ હાટું કાંઈ નથી કરે સ્વિચ બંધ કરી દઉં તો આટલું જાણે કે 1 મિનિટમાં 7 મિનિટ હા 7 મિનિટ વહી જાય ગાઈસ તમને ખબર હતી કે નહીં કમેન્ટ કરજો અમારી દીદીનો નવો ફોન લીધો ને એમાં 1% બેટરી 7 મિનિટ ચાલે છે તમારે કેટલા મિનિટ ચાલે છે ખબર હોય તો કમેન્ટ કરજો દીદી અને એને ફોનમાં 80% કે આખા દિવસમાં કેમ કઈ વાંધો ના આપણે ચાર્જિંગ કરી લઈએ દીદી કેરી સુધારે છે એકદમ મસ્તની ઓરેન્જ મીઠી ગળું ના ખરાબ થતું હોય તો પણ થઈ જાય ને સારું થતું હોય તો સારું થવાનું નામ ન લે નિરલ ફોટો તો લે તારો આગળ સેલ્ફી લેતી હતી એકવાર બતાય બસ એકવાર મમ્મી મિરલ ફોટો કેમ લેતી હતી આગળ નહીં ગમે તન્વી ગમશે જીવના જોખમે બિચારી ફોટો પાડવા આવે છે આગળ ના પાડ દે તો આગળ વહી જાય જગ્યા કરી દે નીચે બી જાય પગ પાય એમ કે ટ્રાય તો કર નહીં આવે તો પાછું નીચે વહી આવે હા લે પેલી નો આવે આમ જો અહીં અંબે બાજુમાં બેઠા હી તો અમાર બેયનો ન થાવતો ન ગમતો એને તારો ગમે એલી હલા માને તું એલી મીકને બિચારી એક ફોટા પાછળનો સ્ટ્રગલ હારો આવી ગયો એ મિનલ તારા હારો આવી હારા જ આવે છે બતાય તો પર્સનલ કોઈને કઈ ન બતાવાય ઓ મારી યાર નો એના હારા આવે 4 મહિનો કામ કલરે પોઈચું છે જો મેં પુગાડ્યું કલર નીચેનું મેં જ બધું કર્યું છે આજ તાર વાંચવા લખવાનું કઈ નથી કાલે વાત છે કાલે વાત છે
તો એ થાવ હશે તો થાય કાંઈ તો રામ ભરોસે હવે બહાર નથી જવાનું તારે કાલ સુરત સુરત નું વિચારે સુરત નું જુનાગઢ જાવું કહેતી હતી બેન જય અમે રાજકોટ જઈએ હું તમને મને કોઈ કઈ નહીં લઈ જાય તું ઘરે બરાબર છો તને કે કાઈડી જેવી નથી જેફએમ માં જઈશ હા જાજે કાલે જેફએમ આ દર વખતે જેફએમ માં જઈએ અમે ન હોય ને મીરા હારી હારી હોટલમાં જઈ આવે વાહ દીદી શું બનાવ્યું દુલ્હન બનાવી તને હાલ ને ભાઈ પરવાર છે છાપ વાળી ફિલિંગ આવી જો એવી ફીલિંગ છે સરસ ફોટો પાડવાનો મેળ ન થતો લવ પાડી પકડી અલે આમ રેની હાલો હાલો આવી હાલો દીદી જો છાપ બને હા હા થઈ ગઈ હાલ લઈ લે ને કે તારો મેળ નહીં આવે તને આગી રહેજો નો ગમે મારી હારે કેટલા લીધા એકમાં મેળ ન થયો 20000 નો ફોન લીધો 12000 નો મેં લીધો ને મારે એને પોતાનો લીધેલો નથી ગમતો મમ્મી પોતાનો નવા ફોનમાં નથી ગમતો અત્યારે છે ને અમારી બાજુમાં રહે છે ને રીના માસી એની અહીંયા પકોડાનો પ્રોગ્રામ છે આ સાઈડ બધા પકોડા બનાવે છે અને આ એના દીદી છે ને આ માસી ને એવા છે પકોડા ખાવા માટે અને અહીંયા જો એકદમ યુનિક વસ્તુ છે છાશ માટે છે ને અલગ કેટલી છે મિરલને મજા આવી ને જો પકોડા ને ભૂંગળા ને છાશ અમે ત્રણ એક પ્લેટમાં બેસી ગયા છીએ ખાવા માટે અને આ બે જો આ સાઈડ બેસી ગયા છે ચાખો દીદી કેવા છે હે બહુ મસ્ત બહુ મસ્ત ચાખ્યા પેલા હાવ ખોટી હે આ ખવાઈ ગયો મને છે ને બધાથી આ વધારે મસ્ત ગમ્યું જો એકદમ યુનિક આવું પહેલી વાર જોયું નહીં મિરલ તને કહો પહેલી વાર જોયું તો અમે બધાએ જમી લીધો એક જ બાકી નિરાતે જમતું તારે બે હાથેથી જમે નિરાતે હો પંછી તું બનાવસ ને બહુ મસ્ત થયા હતા મજા આવી ગયો પકોડા જોરદાર જો આંટીએ બનાવ્યા હતા અને પંછીએ વધારે બનાવ્યા હતા નહીં જોઈ ભરતી જાય છે ને બનાવતી જાય છે એટલે મસ્ત થયા હતા નહીં રીના માસી હા પંછી પકોડા વાળી એ પંછી ચાલુ કર અમાર મીરા લાવશે આવું ચટપટું ખાવા અઠવાડિયું જો 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 કેવી રીતે જોવે નામે મેળ બસ થઈ ગયું ચોકલેટ મારી એમ હા રહી હે ચારમી ચોકલેટ મારી